ચાલો આજે હવે આપણે જે ચેપ્ટર ભણવાનું છે, કાલે આપણે કયું ચેપ્ટર પૂરું કર્યું? 18મું ચેપ્ટર જે છે એ આપણે પૂરું કર્યું, બરોબર છે? આજે આપણે 19મું ચેપ્ટર, ટૂંકમાં 1 થી 18 ચેપ્ટર આપણે કમ્પ્લીટ પૂરા કરી નાખ્યા. સમજાય છે? 19મું ચેપ્ટર તમારું છે માનવ વિકાસ, બરોબર? આ માનવ વિકાસ ચેપ્ટર છે એ કુલ કેટલા માર્કનું છે? 4 માર્કનું ચેપ્ટર છે. એની અંદર સેક્શન એ એટલે કે વિભાગ એ ની અંદર એક પ્રશ્ન પૂછાતો હોય છે, જ્યારે વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછાતો હોય 3 માર્કનો. સમજાય છે? એટલે કુલ કેટલા માર્કનું ચેપ્ટર છે? 4 માર્ક્સનું આ ચેપ્ટર છે. આ ચેપ્ટર ની અંદર આપણે માનવ વિકાસ વિશે વાત કરવાની છે. તો કે ભાઈ માનવ વિકાસ એટલે શું? પહેલા તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ યુએનડીપી નું શું છે? પૂરું નામ છે. શું છે? પૂરું નામ છે. એ મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની એક પ્રક્રિયા છે. શું કીધું? માનવીની આકાંક્ષાઓ અથવા તો અપેક્ષાઓ અને જીવન નિર્વાહ જે જરૂરી, આપણું જીવન ચલાવવા માટે જે જરૂરી વસ્તુઓ, પછી આઈફોન એ જરૂરી વસ્તુ નથી. પાછી જીવન નિર્વાહમાં કઈ કઈ વસ્તુ આવે? ખાવા પીવાનું, અનાજ છે, આ બધી જે પાયાની જરૂરિયાત, માણસની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા એ માનવ વિકાસ છે. આ વ્યાખ્યા કોણે કરી છે? યુએનડીપી એ. કોણે કરી છે? એનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હજી એકવાર બોલીએ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ક્લિયર થાય છે? આગળ, માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. એટલે કે માનવ વિકાસમાં સૌથી વધારે કેન્દ્રિત અથવા ધ્યાન કઈ બાબતમાં રાખવામાં આવે છે? માનવ. સમજાય છે? નહીં કે વન્યજીવ સંસાધનો, આરોગ્ય, આવું બધું નહીં. માણસનો વિકાસમાં શું જરૂરી બાબતો છે, આ સંસ્થા એના પર કેન્દ્રિત થઈ, ફોકસ થઈને કામ કરે છે. બરાબર છે? આગળ, દેશનો સ્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે, આ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે. ટૂંકમાં માણસનું જીવન ધોરણ સુધારવું. બરોબર? માણસનો સામાજિક, આર્થિક, માનસિક ગમે તે રીતે માણસનો વિકાસ થવો જોઈએ. સમજાય છે? એ માટે કઈ સંસ્થા કામ કરે છે? યુએનડીપી. દેશમાં માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. ખાલી ને ખાલી રૂપિયાથી માણસનો વિકાસ થાય એવું નહીં. સાથે સાથે શિક્ષણ સારું હોવું જોઈએ, આરોગ્ય સારું હોવું જોઈએ. બરોબર? માણસનું જીવન ધોરણ અથવા એનું આયુષ્ય પણ સારું. પહેલાના સમયમાં માણસ એટલું બધું, આજે તમને ખબર છે માણસનું આયુષ્ય ધીમે ધીમે શું થાય છે? ડોક્ટરી તકનીકો આ બધું વધી ગયું, દવાઓ ને એનું. આના કારણે માણસનું આયુષ્ય થોડુંક વધ્યું છે. વધ્યું છે કે નહીં? નાના મોટા દર્દના તો બધા ઈલાજ આવી ગયા છે. પેલા ક્ષય અથવા ટીબી એ જીવલેણ રોગ ગણાતો. કેવો? જીવલેણ. ઘણું માણસો મરી જતું એમાં. આજે ક્ષય અને ટીબી ની તો વેક્સિન આવી ગઈ છે. શીતળા રસી, પેલા આપણને માતાજી નીકળે એમ કેતા, ઓરી અછબડા નીકળે તો ઘણા માણસોનું મૃત્યુ થઈ જતું. બરોબર છે? આજે એ સામાન્ય થઈ ગયું છે. બાળક જન્મે ત્યારે જ એને ઘણી બધી વેક્સિન આપવામાં આવે છે. આપવામાં આવે છે કે નહીં? પોલિયો છે તો પોલિયો નાબૂદ થઈ ગયો ભારત. નગર પોલિયાના લીધે પણ ઘણું બધું લોકો છે એના દર્દીઓ બનતા હતા. સમજાય છે? તો આજે ડોક્ટરી તકનીકો ખૂબ બધી વધી, વિજ્ઞાન એટલું આગળ વધ્યું જેથી કરીને માણસનું જીવન ધોરણમાં શું આવ્યો છે? સુધાર આવ્યો. શું આવ્યો? સુધાર. આ ખાલી ને ખાલી આર્થિક રીતે જ માણસનો વિકાસ થઈ શકે એવું હોય નહીં. માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધારિત છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. માનવ વિકાસના કેટલા આવશ્યક સ્તંભો છે? 4. ફરીવાર, માનવ વિકાસના આવશ્યક સ્તંભો કેટલા? 4. પહેલું છે સમાનતા, ઇક્વાલિટી. દરેક લોકો સમાન. એમાં પછી સમાનતાની અંદર ધર્મ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આ બધામાં ભેદભાવ કરવાના નથી.
માણસ છે, બસ આટલું જ જોવાનું. એ કયા ધર્મનો છે, એ કયા ભગવાનને માને છે, કયું રિલિજિયસ છે, એનું ક્યાં જન્મસ્થાનમાં છે, ઝૂંપડામાં છે, બંગલામાં છે, આવું કાંઈ જોવાનું નથી, ખાલી માણસ. આ સંસ્થાના ઉદ્દેશો છે. કઈ સંસ્થાના? યુએનડીપી. માનવ વિકાસનો ખ્યાલ કઈ સંસ્થા નિર્ધારિત કરે? યુએનડીપી. એનું પૂરું નામ શું? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અને માનવ વિકાસ એટલે શું? કે માણસની આકાંક્ષાઓ અને જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા. શું કીધું? માણસની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયાને શું કહેવાય? માનવ વિકાસ. માનવ વિકાસ છે કેટલી બાબતો અથવા કયા કયા સ્તંભ ઉપર આખું માનવ વિકાસ ને કેના દાંત આવે છે ભાઈબંધ? તો ઠીક, એટલે તું દાંત કાઢે. સરસ. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. કેટલા? 4. એક છે સમાનતા. શું છે? સમાનતા. બીજું છે સ્થિરતા. હવે માણસનો ઉદ્ધાર તો જો, પણ પાછો નાન્ય માણસ ટકી રહેવો જોઈએ. આપણાથી ઘણા લોકો એવા હોય છે જે સફળતા તો મેળવી લે છે, પણ એ સફળતાને પચાવી શકતા નથી. લાંબો સમય સુધી સારાના સારા પદ ઉપર રહી શકતા નથી. સમજાય છે ને? સફળ થવું અને પાછું નાન્ય ટકી રહેવું, એ બેમાં શું છે? ફેર છે, તફાવત છે. ટાટા ઇન્ડસ્ટ્રી ઠેઠ સુધી જ્યાં લગન શરૂઆત થઈ ત્યારથી લઈને ટોપ ઉપર રહી. સફળતા મળ્યા પછી એ નીચે નથી આવી. એને તો સતત કામ કર્યું હોય, સતત પુરુષાર્થ શરૂ રાખ્યો હોય, પોતે હવા ન કરી હોય, અભિમાન ન કર્યું હોય, તમારી કંપની ટોપ ઉપર. આવું જેને અભિમાન આવે એ કામ કરતા બંધ થઈ જાય. અને કામ કરતા બંધ થઈ જાય એટલે કઈ એવું ન હોય કે ભાઈ એકવાર સફળ થઈ ગયા, ટોપ ઉપર થઈ ગયા, તમે નાન્યા જ રહ્યો. તમારી કરતા કોઈક વધારે મહેનત કરે તો એ ટોપ થાય. થાય ને? કે ન થાય? બરાબર. તો સફળતા અને એ સફળતાને પચાવી રાખવી, છેક સુધીને એ સફળતા ને ધારણ કરી રાખવી, એમાં બંનેમાં ડિફરન્સ. બરાબર. તમને અત્યારે કદાચ ટેસ્ટ લેતા હોય, આખા વર્ષ દરમિયાન તમે ટોપ આવ્યો હોય, પછી તમને કદાચ મનમાં એવો ઘમંડ આવી જાય કે ભાઈ નહીં, અમે ટોપ છીએ. એટલે છેલ્લે આખા 2 મહિના તમે કઈ કર્યું જ ન હોય તો તમારું પણ રિઝલ્ટ શું થાય? કે બગડી, કે તમારું રિઝલ્ટ પણ ખરાબ થઈ કે. બરોબર છે? એ યાદ રાખવાનું. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો કેટલા? 4. માનવ વિકાસના આવશ્યક સ્તંભો કેટલા? 4. ભૂલવાનું નહીં. 4 ની અંદર પહેલું છે સમાનતા. દરેક લોકો ને સમાન જોવાના છે. જ્યારે માનવ વિકાસ કરવો હોય ત્યારે તમે જ્ઞાતિ જાતિ ને આવું બધું ભેદભાવ કરશો તો કઈ દેશનો માનવ વિકાસ તમે કરી શકશો નહીં. આ તો ઇન્ટરનેશનલ સંસ્થા છે આખી, વિશ્વના તમામ દેશોનું નેતૃત્વ કરે છે. અને એ જો આવી લાગવગ જોશે, કાળા ધોળાનો ભેદ કરશે, તો કઈ માનવ વિકાસને નિર્ધારિત કરી શકાય? બીજું સ્થિરતા. ત્રીજું છે ઉત્પાદકતા. ઉત્પાદન પણ થવું જોઈએ. અને ચોથું છે સશક્તિકરણ. માણસ શક્તિશાળી બનવો જોઈએ. શક્તિશાળી માત્ર હથિયારોથી બનાય નહીં, માનસિક મનોબળથી. બરોબર છે? માણસનું મનોબળ મજબૂત હોવું જોઈએ. હા, મગજથી માણસ શક્તિશાળી. યુદ્ધ ખાલી ને ખાલી શસ્ત્રોથી ન જીતાય, મગજથી જીતાય. બરોબર? તમારી આગળ શસ્ત્રોના ભંડારો પડ્યા હોય, પણ શસ્ત્ર ચલાવવાની તમારામાં આવડત જ ન હોય તો એને શું કરવું? દેખાડવા આમાં દાંડિયા રમવાના. બરાબર ને? તો એ આવડત હોવી જોઈએ. તો આ વાત કરી આપણે માનવ વિકાસ વિશેની. જો આમ બધા હળી મળીને આનંદથી રહ્યો તો માનવ વિકાસ થાય. એકબીજાના ટાંટિયા ખેંચવા, ધક્કા મારવા, આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાનો નહીં. આપણી બુદ્ધિનો શેમાં ઉપયોગ કરવાનો? કોઈક માણસ નીચે પડી ગયો હોય તો એને 2 સારી સલાહ આપવાની, 2 સારી વાત કરવાની, અને એને પાછો આપણી હારે લાવવાનો. આવા પ્રયત્ન કરવા જોઈએ માણસે. આજે માણસ છે કોઈ કે નીચે પડ્યો હોય તો રાજી થાય, કેવો પડ્યો જો, એ 3 જણાને દેખાડે, તો એ આપણી બરોબર આપણા સંસ્કારો છે નહીં. માનવ વિકાસ થયો ક્યારે ગણાય? જો ભાઈ, દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો આવે. આર્થિક વિકાસ થાય જે દેશનો, એમાં લોકોના જીવન ધોરણ શું થાય? સુધરે.
પરંતુ એ પૂરતું નથી. જીવન ધોરણની સાથે સાથે એના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવ વિકાસ થયેલો ગણાય. માત્ર આવક જ નહીં, પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો. આવક હોય, તમારી આગળ પૈસા હોય, પણ પૈસા કયા ક્ષેત્રમાં વાપરવા, પૈસા કઈ વસ્તુ ખરીદવામાં વપરાય. પૈસાથી તો બધું મળે, પણ આપણે શું ખરીદવું, આપણે કેની જરૂર છે, એ વસ્તુ બરોબર છે, એનું ધ્યાન રાખવાનું. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેના ઉપર માનવ વિકાસ આધાર રાખે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. ફરી વાર આવ્યું, માનવ વિકાસના આવશ્યક સ્તંભો કેટલા? 4. માનવ વિકાસના આવશ્યક સ્તંભો આપ્યા કઈ સંસ્થાએ? યુએનડીપી. યુએનડીપી નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. માનવ વિકાસ એટલે શું? તો માણસની આવશ્યકતાઓ, આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની ચીજ વસ્તુઓ ને સુધારવાની અથવા એને મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય? માનવ વિકાસ. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા છે, સ્થિરતા છે, ઉત્પાદકતા અને સશક્તિકરણ. પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતા લોકો શિક્ષિત થયા. આજે લોકોની અંદર શિક્ષણનું સ્તર વધ્યું, પણ સંસ્કારોનું સ્તર ઘટ્યું. સ્વાભાવિક છે, લોકોની અંદર શિક્ષણ વધી ગયું, આજે દરેક લોકો ભણતા થયા છે. મજૂર લોકો હોય તો મજૂર લોકો પણ પોતાના દીકરા દીકરીઓને ભણાવે છે. આજે એ વસ્તુ તો ખરી છે કે ભાઈ બધા લોકો ભણે છે, બરોબર છે, શિક્ષિત થયા, પરંતુ તેમનું આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય. આપણે જો આ ગંદકીનો નિકાલ કેમાં કરીએ છીએ? તો સારી નદી હોય તો એની અંદર બધું પાણી જવા દઈએ છીએ, દરિયાને બગાડીએ છીએ, તો એ બરોબર આપણે ઉપયોગ કરતા નથી. ખારા પાણીને બગાડીએ છીએ. સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સુધરે, લોકોનું આરોગ્ય સુધરવું જોઈએ. વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય તો જ માનવ વિકાસ થયો કહેવાય. ભાવિ પેઢીને કંઈક મળે આપણામાંથી શીખ, એવું કંઈક કર્યું હોય તો માનવ વિકાસ થયો કહેવાય. લોકોની આવકોમાં વધારો થાય અને એ સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવ વિકાસ થયેલો ગણાય. આગળ, માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? માનવ વિકાસ છે એને માણસના જીવન સાથે કઈ કઈ બાબતોમાં સંબંધ ધરાવે છે? તો માનવ વિકાસને માનવીના સુખ શાંતિ તેમજ આવડત, રસ, રુચિ, બુદ્ધિ, ક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત તંદુરસ્તી, નિરોગીપણું, સ્વસ્થ અને દીર્ઘાયુ આયુ. દીર્ઘાયુ આ જીવન એટલે શું? લાંબુ જીવન. સમજાય છે? શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. તમને જ્ઞાન મળે છે તો શેના વાળા મળે છે? શિક્ષણ દ્વારા, એજ્યુકેશન દ્વારા. આર્થિક ઉપાર્જનની તકો. આર્થિક ઉપાર્જન એટલે આવક મેળવવાની તક, બરોબર છે, પૈસા રળવાની સૂઝ. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ. ગુણવત્તાસભર જીવનશૈલી. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા. આપણી સુરક્ષા, સિક્યુરિટી પણ હોવી જોઈએ, હોય ને? માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તકો. તમારા અધિકારો છે, ફંડામેન્ટલ રાઇટ્સ, બંધારણ દ્વારા તમને 9મું ધોરણ ભણ્યા છો તેમાં આવ્યું છે બંધારણના ચેપ્ટર. અને બંધારણના ચેપ્ટરની અંદર તમને ભારતના સંવિધાન દ્વારા શું આપેલા છે? મૂળભૂત અધિકારો છે કે નહીં? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, બરોબર, પછી ધાર્મિક સ્વતંત્રતાનો, શિક્ષણનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર. આવા બધા તમને મૂળ બંધારણની અંદર 7 ફંડામેન્ટલ રાઇટ્સ હતા, મૂળભૂત અધિકારો. ત્યારબાદ જે મિલકતનો અધિકાર છે એને રદ કરી નાખ્યો. એટલે હવે હાલમાં બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે? 6. કેટલા? 6. તમારી સાથે કોઈ પણ જગ્યાએ આ બધા અધિકારોનું ભંગ થતું હોય તો તમે સીધા સુપ્રીમ કોર્ટના અધિકારને રીટ આપી શકો. સુપ્રીમ કોર્ટના અધિકારને તમે કરી શકો. આમ સુપ્રીમ કોર્ટમાં જઈને એકાય, મેં કાલે જ કીધું હતું, સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો પેલા બધી અદાલતોના ફેરા કરવા પડે, અને એ લોકોએ હરખો ન્યાય ન દીધો હોય તો ક્યાં જવું પડે? પણ તમારો મૂળભૂત અધિકાર, દાખલા તરીકે સમાનતા,
તમારી સાથે ભેદભાવ થાય છે, તમને જ્ઞાતિના મેણા ટોણા લોકો સાંભળે છે આ સમયમાં, તો તમને ભાઈ મારી યારે આવો ભેદભાવ જો હોય તો હું ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકું કે હું આ કાસ્ટનો છું અને લોકો હું જ્યાં ભણવા જાઉં છું અથવા ભણાવવા જાઉં ને બધા લોકો મને આવું કહે છે કે તું આવી જ્ઞાતિનો છો, તારી જ્ઞાતિ નીચલી છે, મારી સમાનતા હારે શું કરે છે, મારો અધિકાર મને મળતો નથી. તો સુપ્રીમ કોર્ટનો અધિકારી હોય એ કાયદાની ભાષામાં એક આદેશ જાહેર કરે. શું કરે? આદેશ. અને આ આદેશને શું કહેવાય? રીટ કહેવાય. શું કહેવાય? રીટ. અને જ્યારે સુપ્રીમ કોર્ટનો અધિકારી આ રીટ જાહેર કરે એટલે બધા દોડતા થઈ જાય. શું કરે? બધું વ્યવસ્થિત તમને તમારો અધિકાર પાછો આપવો પડે. આ આપણા સંવિધાનમાં લખેલું છે. આજે કોઈ પણ જ્ઞાતિની ટીકા ટિપ્પણી કરી શકાય નહીં, કોઈ પણ ધર્મની ટીકા ટિપ્પણી કરી શકાય, ધર્મ વિશે જેમ તેમ બોલી શકાય, લોકોને ઊંચા નીચા કહી શકાય નહીં. સમજાય છે? આપણે ધ્યાન રાખવાનું. આજે તમને ખબર છે મોબાઈલની અંદર તમે મોબાઈલ ખોલો એટલે રીલની અંદર આવું જ આવતું હોય, પેલા બીજા દિવસે બોલ્યો હોય, ત્રીજા દિવસે માફી માંગતા હોય છે, કારણ કે આપણા દ્વારા બોલાઈ જતું હોય છે અને બોલાઈ જાય છે એનું લોકો કટિંગ કરી નાખે છે, આખું સમજતાય નથી. શું કરે? જે શબ્દ એવો વિરોધ કરાવે એવો શબ્દની રીલ બનાવી નાખે અને વાયરલ કરી દે. આના કારણે બે સમાજ, બે જ્ઞાતિ, બે ધર્મ શું કરે છે? સામસામા આવી જાય છે, બાંધે છે. એટલે આવી કોઈ બાબતો આવે તો આપણે એઝ અ વિદ્યાર્થી તરીકે આવી વસ્તુને કોઈ દી કાંઈ શેર કરવાની નહીં. એને શું કરી નાખવાની? સ્કીપ કરી નાખવાની. બરોબર? એને કાંઈ કોઈને મોકલવાની નહીં. આજે એવી વસ્તુ તો વધારે વાયરલ થાય છે. જોજો, જે બે ધર્મ, બે સમાજ, બે જ્ઞાતિને લડાઈ કરાવે એવી વસ્તુઓ વધારે વાયરલ થતી હોય. આના કારણે આર્થિક છેલ્લી રીતે નુકસાન કોને થાય છે? દેશને. કોને? દેશને. સમજાય છે? માનવ વિકાસ આંક સાથે સવિસ્તાર સમજાવો. માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંક ને માનવ વિકાસ કહે. માનવ વિકાસ આંકની સૌ પ્રથમ વિભાવના. વિભાવના એટલે વ્યાખ્યા. શું કે? વિભાવના એટલે શું કહેવાય? વ્યાખ્યા અથવા એની ડેફિનેશન. આ માનવ વિકાસની સૌ પ્રથમ વિભાવના, વ્યાખ્યા, ડેફિનેશન અથવા સંકલ્પના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને આપી. આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય. તમને આટલામાંથી કેટલી વસ્તુ પૂછાય? આટલી વસ્તુ ભણાય એની અંદર તમને પહેલા તો શું પૂછાય કે ભાઈ માનવ વિકાસ આંક કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા જાહેર કરે છે? તો યુએનડીપી. બરાબર ને? એનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હવે આ યુએનડીપી અથવા તો એ માનવ વિકાસના આંકડાઓ પ્રદર્શિત કરે. હવે યુએનડીપી એ માનવ વિકાસના આંકડાઓ નિર્ધારિત કરવા કેટલા મૂળભૂત સ્તંભો આપ્યા છે? 4. કેટલા? 4. પહેલું કયું હતું? સમાનતા. બીજું કયું હતું? સ્થિરતા. ત્રીજું કયું હતું? ઉત્પાદકતા. અને ચોથું હતું સશક્તિકરણ. રાઈટ છે? સમજાય? આગળ સૌ પ્રથમ માનવ વિકાસ અંગેની વ્યાખ્યા. માનવ વિકાસ કોને કહેવાય? આપણે માનવ વિકાસની વ્યાખ્યા ભણ્યા કે માનવની પોતાની આકાંક્ષાઓ. અને જો ક્યાં આપણે ભણ્યા હતા? માનવની પોતાની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયાને શું કહેવાય? માનવ વિકાસ. સાહેબ, આ માનવ વિકાસની સૌ પ્રથમ ભારતીય ક્યાં અર્થશાસ્ત્રીએ એની વિભાવના આપી? વિભાવના એટલે એની વ્યાખ્યા. તો એ કોણ હતું? અમર્ત્ય સેન. તેની મદદથી 1990 સમજો, તેની મદદથી 1990 પ્રથમ માનવ વિકાસ આંક અથવા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. અહીંથી પ્રશ્ન પૂછાય, ભારતમાં સૌ પ્રથમ માનવ વિકાસ આંક ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો? 1990. કેટલાને યાદ રહે? જેટલા મુદ્દાઓ ભણાવ્યા એટલા બધાને મગજમાં ફિટ થવા જોઈએ. 1990 સૌ પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. રાઈટ છે? આગળ એ પછી હું કીધું
એ પછી 1990 પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે. તો માનવ વિકાસ અહેવાલ દર કેટલા વર્ષે પ્રકાશિત કરવામાં આવે? તો લખવાનું દર વર્ષે. શું લખવાનું? દર વર્ષે. દર 5 વર્ષે, દર 10 વર્ષે, આવું બધું ઓપ્શનમાં આપ્યું હોય તો લખવાનું હું દર વર્ષે અહેવાલ રજૂ થાય. સમજાય છે? કઈ સંસ્થા કરે? યુએનડીપી. સૌ પ્રથમ ક્યારે? 1990. બરોબર. આગળ. વિશ્વના જુદા જુદા દેશોમાં વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી દ્વારા પ્રકાશિત થયેલા પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક, જો અહીંથી તમને પ્રશ્ન, એક તો યુએનડીપી નું પૂરું નામ, એની પછી એક આ પણ પૂછાય, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI નું પૂરું નામ પણ પૂછાય, એ પણ યાદ રાખવાનું. શું કીધું? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા થયેલા પ્રથમ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક માટે આ 3 નિર્દેશકોને સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો. કયા? સરેરાશ આયુષ્ય. હું આજે પ્રથમવાર જે માનવ વિકાસ આંક રજૂ થયો, પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવી. કેટલી બાબતોને? માનવ વિકાસના સ્તંભો કેટલા? તો 4. પણ જે પ્રથમવાર માનવ વિકાસ પ્રદર્શિત કરવામાં આવ્યો એમાં કેટલી બાબતોને ધ્યાનમાં રાખી હતી? 3. કેટલી? તમને સમજાય છે? આ પાઠ સમજાય એવો છે, પાછો હાવ ઉપરથી જાય એવો નથી. 3 બાબતોની અંદર પહેલી વસ્તુ છે સરેરાશ આયુષ્ય, લોકોનું આરોગ્ય અથવા આયુષ્ય. બીજું છે શિક્ષણ એટલે કે જ્ઞાન, અને ત્રીજું છે જીવન ધોરણ, માથા દીઠ આવક. આ માથા દીઠ આવક વાળું આખો ચેપ્ટર આપણે જોઈ ગયા, એમાં વ્યાખ્યા પણ આપણે જોઈ હતી. માથા દીઠ આવક એટલે હું આ ત્રણેય નિદર્શકોને સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવતો હોય. આ ત્રણેય બાબતોને જોવામાં આવે. જ્યારે યુએનડીપી સંસ્થા આગળ દરેક દેશના પોતાના અહેવાલ આવે, કઈ કેટલા દેશો છે, આ બધા દેશોના પોતાના પોતપોતાના શું મોકલે? દર વર્ષે અહેવાલ. અને એની અંદર આમ અલગ અલગ પેજમાં આખું લખેલું હોય કે આરોગ્ય કેટલું છે આ દેશનું, આ દેશની અંદર શિક્ષણનું સ્તર કેવું છે, આ દેશની અંદર માથાદીઠ લોકોની આવક કેવી છે, અને એના આધારે રેકોર્ડ તૈયાર કરે. શું કરે? કે કયા દેશની આ ત્રણેય વસ્તુ જેની ટોપ ઉપર છે એ દેશ માનવ વિકાસમાં પ્રથમ ક્રમે, જે પછી એક પ્રકારે ક્રમ આપતા જાય. સમજાય છે? ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિ 2009 સુધી અમલમાં રહી. ક્યાં સુધી અમલમાં રહી? 2009 સુધી અમલમાં રહી. 2010 થી માનવ વિકાસ આંકની ગણતરી માટે નીચે મુજબના 3 નવા નિર્દેશકો નો ઉપયોગ કરવામાં આવ્યો. આજે આપણે 3 ભણ્યા એ ક્યાં સુધી રહી? 2009 સુધી. એટલે 1990 થી ક્યાં સુધી? 2009 સુધી. 2010 થી થોડોક ચેન્જ આવ્યો, કારણ કે સુધારો તો આવકાર્ય છે ભાઈ. સમયે સમયે સુધરતા રહેવું પડે. કંઈક નવી વાતો તમને મળી હોય તો તમારે એમાં થોડું શું કરવું પડે? ઉમેરો કરવો પડે, સુધારો કરવો પડે. સમજાય છે ને? 2010 માં માનવ વિકાસ આંકની ગણતરી માટે નીચે મુજબના 3 નવા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પહેલું અપેક્ષિત આયુષ્ય આંક. શું કીધું? અપેક્ષિત આયુષ્ય આંક, લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે. શું કીધું? આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે. શું કીધું? આરોગ્ય અને દીર્ઘાયુ, આયુ એટલે ઉંમર, વય, એ લાંબી થાય એ માટે માપન માટે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે, કે બાળકનો જન્મ થયો પછી એ બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય. આ બાળક જન્મ લીધો, નવજાત કોઈ બાળક એ જન્મ લીધો, એ કેટલું આયુષ્ય ભોગવી શકશે એને શું કહેવાય?
અપેક્ષિત આયુષ્ય કેટલાને સમજાય? આગાહી કરવાની. શું કરવાની છે? બરોબર છે. તેમાં મહત્તમ આંકડો આપી દીધો છે આ સંસ્થાએ. મહત્તમ કેટલા વર્ષ નક્કી કર્યા છે? મહત્તમ કેટલા નક્કી કર્યા છે? આની ઉપર કોઈ બોલવાના નથી. તમને બધાને મેં કીધું કે ભાઈ તમે અંદાજ લગાડો, તો તમારે આની અંદર રહેવાનું છે. સમજાય છે? આ સંસ્થાએ આપી દીધું. ઘણા નકર હોય ને પછી આગળ જવા દે. મહત્તમ 83.6 વર્ષ. આ 636 નથી, એ પાછું આ 836 નથી. જોજો નકર સાહેબ તમે તો ખોટું ભણાવ્યું. હા. અને ન્યૂનતમ એટલે કે લઘુત્તમ કેટલા વર્ષ નક્કી કરવામાં આવ્યા? 20 વર્ષ. આ યાદ રાખજો. અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા પૂછાય કે ભાઈ બાળકનો જન્મ થાય ત્યારે એક આકાંક્ષા અથવા એક અપેક્ષા કરવામાં આવે કે કેટલું આયુષ્ય ભોગવી શકશે. એ અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. એમાં મહત્તમ કેટલું નક્કી કર્યું છે? 808.63.6 વર્ષ અને લઘુત્તમ 20 વર્ષ. બરોબર છે. અને ન્યૂનતમ કેટલું નક્કી કરવામાં આવ્યું છે? 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતનો માનવ વિકાસ અહેવાલ 2015 ભારતનો અપેક્ષિત આયુષ્યનો આંક 68 વર્ષ નક્કી કરવામાં આવ્યો હતો. બરોબર છે. આગળ શિક્ષણ આંક એજ્યુકેશન ઇન્ડેક્સ, શિક્ષણ સંપાદન. આ આંકના બે પેટા નિર્દેશકો છે. પહેલા તો એ મને કહો કે માનવ વિકાસ કઈ સંસ્થા નિર્ધારિત કરે છે? યુએનડીપી. આ યુએનડીપી માનવ વિકાસ નિર્ધારિત કરે છે. એના મુખ્ય સ્તંભો કેટલા? 4 સ્તંભોની અંદર પહેલું સમાનતા, બીજું સ્થિરતા, ત્રીજું ઉત્પાદકતા, ચોથું સશક્તિકરણ. સૌ પ્રથમ માનવ વિકાસની વ્યાખ્યા આવડવી જોઈએ. માનવ વિકાસ એટલે શું? કે માણસની પોતાની આકાંક્ષાઓ, અપેક્ષાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓની જીવન નિર્વાહની વસ્તુઓને શું કરવાની પ્રક્રિયાને વિસ્તારવાની પ્રક્રિયાને શું કહેવાય? માનવ વિકાસ. સૌ પ્રથમ માનવ વિકાસની વિભાવના વ્યાખ્યા કોણે આપી હતી? અમર્ત્ય સેન. સૌ પ્રથમ માનવ વિકાસ ક્યારથી શરૂઆત કરવામાં આવી? 1990. આ 1990 થી 2009 સુધી જે માનવ વિકાસ છે એની અંદર કુલ કેટલી બાબતોને ધ્યાનમાં રાખી હતી? 3. કઈ 3 બાબતો? સરેરાશ આયુષ એટલે કે આરોગ્ય, જ્ઞાન, શિક્ષણ અને માથાદીઠ આવક. બરાબર. 2010 થી એમાં થોડો શું કર્યો? સુધારો. અને એક નવી ઉમેરવામાં આવ્યો. પહેલું છે અપેક્ષિત આયુષ. સાહેબ અપેક્ષિત આયુષ એટલે શું? તો કે ભાઈ બાળકનો જન્મ થાય, નવજાત બાળકનો જન્મ થાય કેટલા વર્ષ જીવશે એનો આખો નિર્ધારણ અપેક્ષા કરવાની જે આખું જે પ્રક્રિયા છે ને અપેક્ષિત આયુષ્ય કહેવાય. એમાં જે મહત્તમ કેટલું નક્કી કરવામાં આવ્યું હતું? 83.6 અને ન્યૂનતમ સમજાય છે. એની અંદર ભારતનો અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? 68 વર્ષ નક્કી કરવામાં આવ્યું. હવે અહીંયા પહોંચી ગયા આપણે શિક્ષણ. એના બે પેટા નિર્દેશકો છે. શું છે? બે પેટા વિભાગ છે. હવે આવું નિર્દેશકો ન લખતા આવડે ને વિભાગ લખો ને તો કઈ એમાં કઈ ખાટું મોડું થઈ જાય નહીં. બરાબર. એમ ન કપાય ભાઈ. વિભાગ લખો તો કઈ વાંધો નહીં. પેટા વિભાગ લખવાનો. વિભાગ નહીં, પેટા વિભાગ. એમાં પહેલું શાળાકીય સરેરાશ વર્ષો. 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શું કીધું? 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ
ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. આ બધા આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે. અપેક્ષિત શાળાકીય વર્ષોની અંદર 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં વિતાવશે? હું કીધું 5 વર્ષનું બાળક કેટલા પોતાના જીવનની અંદર કેટલા વર્ષ શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલા છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ આ જ્યારે અઘરું પેપર કાઢવું હોય ત્યારે આવામાંથી પ્રશ્ન પૂછાય. બાકી તમને આમાંથી એટલા બધા પૂછાય નહીં. 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ આંક 11.7 વર્ષ છે. આવક આંક જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી આ બધા અમુક અમુક નામો યાદ રાખજો ભાઈ. એક તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એસડીઆઈ, પછી યુએનડીપી, એક આ જીડીપી યાદ રાખી લો. આવા 2-4 નામો તમારે યાદ રાખવા. ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટલ જીએનઆઈ સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. આ વસ્તુ આપણે નથી યાદ રાખી. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુએસ એના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. તેને સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરો. જેના ડેટાકીય માહિતી છે એ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. જો ભાઈ આ યુએનડીપી નું નામ આમ ગુજરાતીમાં પૂછે, તમને કાંઈક પૂછે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સૌપ્રથમ ક્યારે અમલમાં આવ્યો, સૌપ્રથમ ક્યારે એને પોતાનો અહેવાલ, આવું ગુજરાતીમાં પૂછે તો યુએનડીપી નો કે, અને આવું ગુજરાતીમાં પૂછે તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે સૌપ્રથમ પોતાનો અહેવાલ ક્યારે રજૂ કર્યો? 1990. ત્યારે પાછું મૂંઝાઈ જવાનું નહીં. દ્વારા 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 2015 માં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોનો સમાવેશ. કેટલા દેશો હતા? 128 દેશો 2015. આ દેશોને તેમના માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ના આધારે તેને કોષ્ટક મુજબ 4 વિભાગમાં વિભાજિત કરેલા છે. જુઓ અહીંયા તમને આ કોષ્ટક આપેલું છે. માનવ વિકાસ ધરાવતા દેશો, વિભાજનનો અંક, માનવ વિકાસ અંક, મુખ્ય દેશો. તો આ તમારે કોષ્ટક એકવાર જોઈ લેવાનું છે. એની અંદર ઉચ્ચતમ તમારે પહેલા તો ટોપ યાદ રાખવાનું ને એક બોટમ યાદ રાખવાનું, છેલ્લું. સમજાય છે? જુઓ સૌથી વધારે આ આંકડા કયા વર્ષના છે? 2015 માં પ્રસિદ્ધ કરવામાં આવેલા આના છે. ટૂંકમાં 2015 ના આંકડા છે. ક્યાંના છે? 2015 ના. તો એની અંદર સૌથી ઉચ્ચ માનવ વિકાસ ધરાવતો દેશોની અંદર કોણ હતું? પહેલા નંબરે નોર્વે. કોણ હતું? નોર્વે. પછી ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, સિંગાપુર, બ્રિટન. બસ આ તમારે વાંચી લેવાનું છે. બરાબર? તમે સરસ વાંચો છો અહીંયા. બરાબર? ત્યારબાદ ઉચ્ચતમ કીધું. અહીંયા ઉચ્ચ માનવ વિકાસમાં તો કે ભાઈ રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા. મધ્યમમાં તો કે ભાઈ ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત. આપણે કેમાં આવીએ છીએ? આપણા માટે અગત્યનું ભારત આવતું હોય, આપણા માટે અગત્યનું ભારત કેમાં આવે? ભારત. જ્યારે નિમ્ન માનવ વિકાસની અંદર કોણ આવે? કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર. માનવ વિકાસ આંકમાં 188 દેશો પૈકી નોર્વે પ્રથમ સ્થાને હતું. તો આ તમને વિકલ્પોની અંદર કે ગમે એની અંદર પૂછાય. મોસ્ટ આઈએમપી ની અંદર આ તમારો પ્રશ્ન પહેલો. માનવ વિકાસ આંકમાં પ્રથમ નોર્વે. બીજા સ્થાને જો ભાઈ પ્રથમની જગ્યાએ પેપર થોડુંક અઘરું કાઢવું હોય તો બીજું સ્થાન પૂછે. બરોબર છે? તો બીજું સ્થાન પણ હારવા રાખો. પેલા નંબરે કોણ છે? નોર્વે.
પહેલા નંબરે કોણ છે? નોર્વે. અને બીજા નંબરે ઓસ્ટ્રેલિયા. બસ આટલી વસ્તુ યાદ રાખો. ભારત માનવ વિકાસ આંકમાં સ્થાન કેટલું છે એનું? મધ્યમ. આ પહેલો ડેટા, આ બીજો ડેટા. ભારતનું સ્થાન કેવું છે? મધ્યમમાં આવે. ભારત કેમાં આવે? મધ્યમ. માનવ વિકાસ આંકમાં નાઇજર એ સૌથી છેલ્લા ક્રમે છે. તો આ 3 પોઈન્ટ તમને ભૂલાવા જોઈએ નહીં. આ ચેપ્ટર જ્યારે વાંચવા બેઠો ત્યારે પહેલા તો આ જે ડેટા પાકા કરવાના. યુએનડીપી નું પૂરું નામ, એસડીઆઈ નું પૂરું નામ, માનવ વિકાસની વ્યાખ્યા. માનવ વિકાસની વ્યાખ્યા સૌપ્રથમ કોણે આપી, ક્યારે એનો અહેવાલ પ્રકાશિત કર્યો, એના સ્તંભો કેટલા, બરોબર. 1990 માં જ્યારે અહેવાલ નક્કી કરવામાં આવ્યો ત્યારે એના પોઈન્ટ કેટલા હતા, કેટલા મુદ્દા ઉપર આધાર હતો. પછી 2009 ઉદ્યાય આવેલું, પછી 10માં પાછો ફેરફાર કર્યો ત્યારે કયા પોઈન્ટ હતા, બરોબર. અપેક્ષિત આયુષ્ય પરીક્ષામાં ખાસ વાંચવું. એ 2 પોઈન્ટ જે છે એ પરીક્ષામાં ખાસ વાંચવા. એમાંથી પ્રશ્ન હશે ને હશે, બરોબર છે. જો કયો પોઈન્ટ ખબર છે? આ ભાઈ લખાઈ ગયું? 1 મિનિટ ઉભા રહ્યો. જો આ મુદ્દો ખાસ યાદ રાખવો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ગમે એ રીતે આ પાકું કરી રાખવું. અપેક્ષિત આયુષ્ય આંક. એના પછી આ પણ યાદ રાખવું. આ કોષ્ટક આખું ગોખવાનું નથી કોઈએ. પહેલા કહું છું આખું ગોખવાનું નથી. એમાં પહેલા, બીજા નંબરે, મધ્યમ અને છેલ્લું, આટલી વસ્તુ કરવાની છે. આગળ આ લખ્યું ન હોય લખી નાખો. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990 માં 0.428, વર્ષ 2000 માં 0.496, વર્ષ 2010 માં 0.586 અને વર્ષ 2014 માં 0.604. આમ ક્રમશઃ વધતો જાય છે. આમ ભારતમાં માનવ વિકાસમાં ક્રમશઃ સુધારો થતો જોવા મળે. તો ભાઈ સુધારો તો થોડોક થવાનો જ, કારણ કે તકનીકો વધવાની છે, બરોબર. લોકોના આઈડિયા વધવાના છે, શોધ સંશોધનો વધવાનું છે. માનવ વિકાસ આંકમાં ભારત પાડોશી દેશો શ્રીલંકા, ચીન, માલદીવ ભારત થી ઉપરના ક્રમે છે. જ્યારે ભારત ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન થી નીચા ક્રમે છે, નીચેના ક્રમે છે. માનવ વિકાસ સામેના પડકારો. સાહેબ, માનવ વિકાસ આંકની અંદર અથવા માનવ વિકાસની અંદર કેવી બાધાઓ આવે છે, કેવા અવરોધ આવે છે, કેવી વિક્ષોભ આવે છે, કઈ બાબતો નડે છે માનવ વિકાસમાં, તો એ આપણે જોવાનું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય માનવ વિકાસના સામેના પડકારો. તો માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય 3 પડકારો છે. પહેલું છે સ્વાસ્થ્ય આરોગ્ય. આપેલો ભાઈ, લોકોનું આયુષ્ય સુધારવું છે, લોકોને આરોગ્ય લાંબુ થાય એ માટે પ્રયત્ન કરવા છે. એક છે લૈંગિક સમાનતા. સ્ત્રી પુરુષ વચ્ચેનો જે ભેદાભેદ છે, ભેદભાવ છે, એ તો હવે રહેતા રહેતા શું થવા માંડ્યો છે? ઓછો થવા માંડ્યો. સ્ત્રી પુરુષ અત્યારે સમાન જ છે ભાઈ, બરોબર છે. અત્યારે આ પ્રશ્નનો એટલો બધો ઓલો છે નહીં. મહિલા સશક્તિકરણ વધારે પડતું થઈ ગયું છે, ખૂબ સશક્તિકરણ છે. મહિલા અત્યારે શિક્ષિત જ છે અને સશક્તિકરણ પણ જોરદાર છે. આ પોઈન્ટ મુખ્ય કયો છે અત્યારે? સ્વાસ્થ્ય, લોકોનું જીવન ધોરણ. કારણ કે આપણે એવી બધી વસ્તુઓ ખાઈએ છીએ. આજે તમને ખબર છે બજારમાં જઈએ તો આમ ગણો તો આપણને એકલી દવાઓ જ દેખાય. સંતરા લ્યો તો સંતરા દવા વાળા જ હોય, કેળા લ્યો તો કેળાની અંદર એ દવા છાંટીને કર્યા હોય, બરોબર. બધી વસ્તુમાં દવા, સમજાય છે? બધી વસ્તુમાં ભેળસેળ. આનાથી લોકોના આરોગ્ય, લોકોના સ્વાસ્થ્ય સાથે શું થાય છે?
ખેલવાડ થાય. તહેવારો હોય તો તહેવારોની અંદર મીઠાઈઓની અંદર તમને ખબર છે ફૂડ વિભાગ વાળા કેટલું બધું પકડે છે. દિવાળી ને આવા મોટા મોટા જે તહેવારો હોય છે એની અંદર કેટલી બધી વસ્તુઓ હાવ ડુપ્લિકેટ પકડાતી હોય છે. પનીર છે, હા પનીર છે, દૂધની કોઈ પણ આઈટમ છે, માવા છે, જે માવો મીઠાઈ બનાવવા માટેનો માવો છે, એમાં કેટલી બધી વસ્તુ છે. હવે ઘી છે તો ઘી પણ અત્યારે શુદ્ધ નથી, મધ છે તો મધ પણ નથી. બધી જગ્યામાં શું થાય છે? ભેળસેળ થાય. અને આના કારણે લોકોના જીવન ધોરણ બગડે છે, લોકોનું આયુષ્ય બગડે. આજે પહેલાના સમયમાં આવા રોગ નહોતા. પહેલાના સમયમાં ગામડાના દાદા મોટા બાબા હોય ને તો એ કેટલા તો ગોળ ખાઈ જતા. બરોબર છે. ગામડામાં પેલા મેરેજ હોય ને તો મેરેજ ની અંદર ડબ્બા મોટા મોટા ગોળના ડબ્બા લઈને હામાહામી બેઠતા એકબીજાને વધાવવા માટે. એ ડબ્બા ડબ્બા ગોળ ખાઈ જતા, ગુંદીના કેટલા કેટલા લાડવા ખાઈ જતા, તો એને કઈ ડાયાબિટીસ આવતી. આજે નાના લોકો, નાના જે બાળકો છે એને હાર્ટની બીમારી છે. તમને ખબર છે નાના જે યુવાનો છે એને પણ હાર્ટ એટેક આવે છે. સમજાય છે? ચાપા વાંચવાના, કેદી આવ્યા એમ નહીં બોલવાનું. આપણે દાદરા ઉતરતા ઉતરતા આવી જાય પાછું. થોડોક છાપા વાંચવાના, થોડુંક કઈક મીડિયાની અંદર જોવાનું તો ખબર પડે. બરોબર છે. આજે યુવાનોને આંખની તકલીફ, કારણ કે વધારે વધારે કેની સામે રહેવાનું હોય? સ્ક્રીન સામે. હવે તો ભણતર તે સ્ક્રીન સામે થઈ ગયું. બરોબર છે. એટલે આંખની તકલીફ. બરોબર છે. આવા તો ઘણા બધા રોગો જે કોઈથી સાંભળ્યા નહોતા એવા રોગો આજે આવ્યા છે. એનું મૂળ કારણ શું છે ભાઈ? આપણો ખોરાક. આપણો ખોરાક દવા વાળો છે. આપણે આમ કહીએ તો દવા જ ખાઈએ છીએ, પોઈઝન એટલે ઝેર જ ખાઈએ છીએ એક જાતનું, એમ કહીએ કઈક નહીં. આજે કોઈ વસ્તુ દવા વિનાની બને છે? બનતી છે, પણ એ બને ત્યાં તો વધારે માર્કેટમાં કઈ વસ્તુઓ છે? દવા છાંટેલી જ વસ્તુઓ આવતી હોય છે. બરોબર છે. સ્વાસ્થ્ય આરોગ્ય વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. આ મોટામાં મોટી સંપત્તિ હોય ને તો આ આરોગ્ય છે. તમારી આગળ ખૂબ પૈસા હોય, બરોબર છે, પણ તમારું આરોગ્ય સારું ન હોય તો એ સંપત્તિ કેવી છે? ધૂળ જેવી છે. તમે દવાખાને ધક્કા ખાવાના હોય, દિવસ ઉગે ને આપણે સીધા દવાખાનામાં જ પડ્યા હોય, તો એ સંપત્તિ તમે ભોગવી શકો. સારામાં સારું આયુષ્ય, સારામાં સારું આરોગ્ય એ મોટી સંપત્તિ છે. ભગવાને આપણું શરીર બનાવ્યું, આપણું બોડી બનાવ્યું, એની એક જાતનું વિજ્ઞાન જ છે ભાઈ. બરોબર? એ કેટલું કિંમતી છે. ઘણા લોકો આપણને એમ કહેતા હોય છે કે ભાઈ અમે ગરીબ છીએ, અમને કંઈક આપો. તારી કિડની આપી દે, લે 50,000 દઈએ. કોઈ આપશે? નહીં આપ. તો આવા રોજડા નહીં રોવાના અમારી આગળ નથી. આપણી આગળ ભગવાને કેવું સરસ મજાનું શરીર આવ્યું. બરોબર છે. આ શરીર બનાવી નથી શક્યા. સાયન્ટિસ્ટ લોકો પણ આ શરીરને આવું બનાવી નથી શક્યા ભાઈ. આટલું જબરજસ્ત તંત્ર ભગવાને આપણા શરીરની અંદર બાય ડિફોલ્ટ, મોબાઈલ લઈએ ને બધી બાય ડિફોલ્ટ અમુક એપ્લિકેશનો આવતી હોય, એ ડિલીટ કરવી હોય ડિલીટ ન થાય, એ રે મોબાઈલમાં જ હોય. એવી રીતે આપણા શરીરની અંદર પણ ભગવાને અમુક તંત્રો મૂકેલા છે. પણ આજે એ બધો આપણા ખોરાક, આપણી રહેણી કેણી, હુવાના સમયે જાગવાનું, જાગવાના સમયે હુવાનું, કાંઈ એના ટાઈમ ટેબલ નહીં, જમવાના ટાઈમ ટેબલ નહીં. જમવા બેઠો તો ટીવી જોતા જોતા બેઠો, મોબાઈલ ઘુમાડતા ઘુમાડતા જમો. બરોબર છે. હાલતા હાલતા લોકો ખાતા ખાતા જાય. મોટા મોટા જે મેટ્રો સિટી છે બધા, બોમ્બે ને દિલ્હી ને બધા, ત્યાં તો લોકોનું વ્યસ્ત આટલું બધું જીવન છે તે જમવાનો પણ બેઠીને સમય નથી. ટ્રેનમાં કે હાલતા હાલતા એ શરૂ રહે અને કામ જમતા જાય ને એની જગ્યાએ પોગી જાય જે જગ્યાએ કામ હોય. બરોબર? એમ બાબતે આપણે બધા સુખી છીએ. આપણે આગળ તો સમય છે. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે જુઓ, પેલાના મેં તમને કીધું હતું, હમણાં અગાઉ મેં કીધું હતું કે પેલાના સમયમાં ટીબી એટલે કે ક્ષય, પછી શીતળા, ઓરી અછબડા, પોલિયો, હડકવા, આ બધી વસ્તુ છે
એ આટલી બધી ગંભીર બીમારીઓ માનવામાં આવતી. શું માનવામાં આવતી? ગંભીર. આજે એને સામાન્ય કરી દેવામાં આવી છે. કેના કારણે? સાયન્સ દ્વારા. આજે બધે નાના બાળકોને તમને ખબર છે, આપણા ઘરમાં કોઈ પરિવારની અંદર નાનું બાળક હોય તો આપણને એમ થાય કે આ ઉડાવ્યા નાના માસૂમ બાળકને કેટલી રસી, કેટલી વેક્સિન, આ વારે આને આ વેક્સિન દેવડાવવા જવાની, આ વારે આ વેક્સિન દેવડાવવા જવાની, પણ સરવાળે એનું આરોગ્ય સુધરે. કેટલી બધી. બરાબર છે. આપણે તો ઓલા પોલિયો પીવડાવવા આવતા. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોના વિવિધ રોગ, અહીંયા ધ્યાન, બાળકોના વિવિધ રોગ રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો. પહેલા બાળક જ્યારે જન્મ લેતું, નવજાત બાળકનો જ્યારે જન્મ થતો તો મોટા ભાગના બાળકો છે શું થઈ જતા? મૃત્યુ થતું કંઈક ને કંઈક બીમારીઓના કારણે. આજે બાળ મૃત્યુમાં શું થયો છે? સુધારો, ઘટાડો થયો છે. બરોબર, ઘટાડો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોને તો જડમૂળમાંથી શું કરી નાખ્યા છે? નાબૂદ કરી નાખ્યા છે. બરોબર છે. તેમજ તેમના પર નિયંત્રણ સાધી શકાયું છે. આમ છતાં પાણીજન્ય રોગો, શ્વસન સંબંધિત રોગો, શ્વસન સંબંધિત રોગો એટલે દમ, અસ્થમા છે. દમના લોકો છે અને શિયાળો અત્યારે બહુ અઘરો પડે, શ્વાસ લેવામાં તકલીફ, કારણ કે હવાની અંદર શું હોય? ભેજ હોય, અને એના માટે બહુ જ ખતરનાક આ જે ઉંમર છે, બહુ આ ઋતુ છે અઘરી પડે એને. મોટી ઉંમરના લોકો હોય, દમના, અસ્થમાના, એના જે દર્દીઓ હોય એ અઘરું પડે એ લોકોને. શ્વસન રોગો, કુપોષણ. કુપોષણ એટલે કે બાળપણની અંદર જે બાળકોને સારું સમતોલ આહાર ન મળતો હોય તો એ બાળક શું બને છે? કુપોષણનો દર્દી બને છે. એનું શરીરનો બરોબર વિકાસ થતો નથી. એટલે જ તમને ખબર છે મધ્યાહન ભોજન ને એવું બધું બાળકોને આંગણવાડીમાં આપવામાં આવતું હોય છે, જેથી કરીને દરેક બાળકને સમતોલ આહાર મળે. મહિલાઓ, બાળક અને ગરીબો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સની ઉણપે સ્વાસ્થ્ય. તમને ખબર છે કે ભાઈ અત્યારે સ્કૂલમાં, સરકારી કોઈ પણ સ્કૂલો છે, કોલેજો છે, એની અંદર મહિલાઓ માટે પણ અલગ અલગ ટેબ્લેટ્સ આયર્નની એની આપવામાં આવતી હોય છે દરેક સ્કૂલની અંદર. બરોબર છે. લોહ તત્વની વધારે ઉણપ એમાં હોય છે. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ, વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ, માનવના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે. વધતા શહેરીકરણને ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે. લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષની સમાનતા. ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન ગણ્યા છે. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આ અમને બાલ મંદિરમાં જ્યારે ગવડાવતા એ હજી યાદ છે. અમને અત્યારે શિક્ષક પણ સાંભળે છે કે ભાઈ નહીં, અમને આવી કઈક કામ તો લાગ્યું. બાલ મંદિરનું યાદ રહ્યું ભાઈ. બીજી વચમાં 10મા ધોરણ વાળા સાહેબ ગણિતના દાખલા ગણાવીને ગયા, એનો સાંભળ્યા, એનો પણ બાલ મંદિરમાં અમુક કવિતાઓ ગણાવતા, અમુક પ્રાર્થનાઓ કરાવતા. અમારા જે અમે 1 થી 5 ધોરણ ભણ્યા ને, એમાં અમારા મેડમ હતા ને, એ પ્રાર્થનાના બહુ શોખીન. પ્રાર્થના બહુ વધારે, અડધી કલાક પ્રાર્થના કરાવે અને દરરોજ કઈક નવી નવી પ્રાર્થના લાવે. એટલે પ્રાર્થના કરવામાં વિદ્યાર્થીઓની એક ફાવટ હોય, નાના છોકરાઓની ફાવટ હોય. જોજો, મોટા એવું કરે, નાના તો કરે જ ને. 4-5 ને જ પ્રાર્થના આવડતી હોય. પ્રાર્થના આવડતી હોય કેટલો? 20 નો ક્લાસ હોય, 25 નો ક્લાસ હોય ને, તેમાં 4-5 જણાને આવડતી. બાકી બધા આમાં કરે. આપણે હજી કરે. હા, આઈક્યુ ભલે. બીજી વસ્તુ મને હજી સુધી નથી સમજાણું, ભણતા ત્યારે નથી સમજાણું, હજી નથી સમજાણું. આ જયારે પ્રાર્થનાઓ ગાવાનું કહેતા હોય, કડકમાં કડક સર હોય ને કે ભાઈ બધાના હાથ જોડેલા, આંખ્યું બંધ, તો 2-4 જણા એવા હોય ને કે આંખ્યું ખુલ્લી રાખે. શું કરવા ખબર? એ જોવા માટે ભગવાન આવીને વયા નથી જતા ને, એ જોવે. અને જોજો તમે ગમે એટલા કડક સર હશે તો એ 2-3 જણા તો એવા હશે જ કે આંખું ખુલ્લી રાખશે. જોયા ને? હોય જ.
અમુક અમુક દાંત પણ કાઢે છે કે આપણે આવું કરીએ છીએ એમ. અહીંયા ધ્યાન, હવે અહીંયા ધ્યાન પાછું અહીંયા આવીએ. ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને શું કીધું છે? સમાનતા અને ન્યાય બખ્શ્યા છે. એટલે કે બધાને ન્યાય મળવો જોઈએ, બધાને સમાન છે. બરોબર. ભારતના બંધારણે એવું કોઈ ધર્મ, જાતિ જ્ઞાતિ, લિંગ ભેદ આવું બધું કઈ એને ધ્યાનમાં લીધું નથી. બધાએ સમાન ગણ્યા છે. એ બધું કોણે કર્યું? આપણે. કે તું આ જ્ઞાતિનો છો, તું આ ધર્મનો છો, તારે આમ ન કરાય, તારે આમ ન કહેવાય, એ બધું આપણે લાવ્યા માર્કેટમાં. બરોબર. એના કારણે બે સમાજ બધા બાંધે છે. 2011ની જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. ભારતમાં સ્ત્રીઓનું ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. શું કીધું? ઘરે જે કામ કરે છે એ કઈ એનો હિસ્સો છે આર્થિક આવકમાં ગણાતો નથી. દીકરી શૈશવ કાળથી એટલે કે કિશોરાવસ્થાથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. પહેલા રાખવામાં આવતું, આ બધું હવે અત્યારે ખોટું થઈ ગયું. અત્યારે તો દીકરીઓ ભણે છે. બરોબર છે. અત્યારે તો દીકરીઓ ભણે છે. પહેલા હતું ભાઈ, બહેનોને બહાર ન નીકળવા દેવામાં આવતા. કદાચ ભણેલી હોય, હોશિયાર હોય તો એને નોકરી ન કરવા દેતા. અત્યારે બધા સમાજની અંદર સુધારો આવ્યો છે. અત્યારે બહેનો ગામડામાં રહેતી હોય તો અપડાઉન કરીને સિટીમાં ભણવા પણ આવે છે. બરોબર. પછી કંઈક સરકારી નોકરી લગી હોય, દાખલા તરીકે આદિવાસી એરિયાની અંદર નોકરી લાગી હોય તો પહેલાના સમયમાં બહેનોને મોકલવામાં આવતા નહીં. હોશિયાર હોય તો પણ એ બેનને મોકલવા વાલીઓ ન મોકલે કે ભાઈ નહીં બહેનોને, પણ ત્યારે થોડુંક અઘરું હતું. હવે તો આગે આદિવાસી એરિયા કે ગમે કોઈ જગ્યાએ એરિયાની અંદર ગીચમાં ગીચ જંગલ વિસ્તારની અંદર નોકરી કદાચ લાગી હોય તો પણ એના મમ્મી પપ્પા એને નોકરી કરવાની છૂટ આપે છે. બરોબર છે. એટલે આ વાત અત્યારે કઈ આ પહેલાની વસ્તુ છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેને અનેક સામાજિક કુરિવાજો, અન્યાયોનો ભોગ બનવો પડતો. પહેલા સ્ત્રીઓને ખૂબ બધું ત્રાસ આપવામાં આવતો. બરોબર. એક પીડિતા નારી ગણવામાં આવતી. આજે તો એ આપણે દાંત આવે કે ભાઈ ના, આજે તો એ હામા થાય બધા. આજે તો સ્ત્રીઓ છે એનું સમાજમાં શું થયું છે? માન વધ્યું છે. રહેતા રહેતા આપણે દવડા દળાવા જવાના વારા આવશે જો પુરુષો બરોબર કામ કરશે નહીં તો. બરોબર છે. આવી ગયા છે. વેરી ગુડ. કરવું જોઈએ ભાઈ, કરવું જોઈએ. આવી ગયા છે. ભારતમાં સ્ત્રીઓની આર્થિક, અહીંયા ધ્યાન, ભારતમાં સ્ત્રીઓની આર્થિક, રાજકીય, જો ભાઈ આર્થિક રીતે પણ અત્યારે આગળ છે. રાજકીય રીતે તો કે ભાઈ રાજકારણની અંદર પણ મહિલાઓનું પ્રભુત્વ છે. સામાજિક અને સાંસ્કૃતિક ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે. આ બધું પહેલા પ્રવર્તતું, અત્યારે સમાનતા જ છે બધી. બરાબર. અત્યારે કોઈને એવું ખોટું ખોટું કરવાનું નહીં કે અસમાનતા પ્રવર્તે. અત્યારે બધા સમાન જ છે. ભારતમાં ઊંચા પદ, ઊંચી આવક, વધુ વેતન અને વધુ લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ હતું. પહેલા એવું કરતો પુરુષો હોય એને જ નોકરી મળે ઊંચા પદ ઉપર. અત્યારે વિમાને હાકે, સબમરીને હાકે, આર્મીમાં પણ જાય. બરોબર. બધી જગ્યાએ બહેનોને છૂટ છે. હા બરોબર છે. રાષ્ટ્રપતિનું પદ પણ મળે. હોન્ડા હાકે, ભટકાડે તે, ક્યારેક ક્યારેક ભટકાડે તે. અવાજ નહીં. બસ બેનો, બસ બસ ભાઈ, અહીંયા ધ્યાન. હે ઓકે, કઈક કીધું. ભારતમાં ઊંચા પદ, ઊંચી આવક, વધુ વેતન અને વધુ લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષનું વર્ચસ્વ છે. ભારતની સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારો, મેનેજર, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક, ટેકનિકલ ક્ષેત્રે વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલા સંસદોનું પ્રમાણ
માત્ર 12.2% છે. આજે અમડીવાભાઈએ કેટલું કીધું? 33%. જો સમજાય છે. મહિલા સશક્તિકરણ ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રમાં ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા તમામ કામોમાં પુરુષોનું વર્ચસ્વ છે. ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળ ઉછેર કરે, તેનો કોઈ હિસ્સો આર્થિક રાષ્ટ્રીય આવકમાં નથી ગણાતો. ઉદ્યોગો, સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે. પેલા બધું હતું, હવે બધી જગ્યાએ મહિલાઓ પુરુષોની સમકક્ષ બની છે. બરોબર છે. ઉલટો આપણે એમ કહીએ આગળ વધી છે. બરોબર છે. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી પુરુષો વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે. ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવતી હવે આવતી નથી. કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી, હોતી નહોતી પહેલા, હવે તો છે. બરોબર છે. હવે તો મહિલાઓને હક પણ છે. અત્યારે મોટા ભાગના નિર્ણય ના જ લે છે. અભ્યાસની તકોમાં અને વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવતા. કોઈ પણ વ્યવહારિક કામ હોય, વ્યવસાયને લગતા કામ હોય તો એમ કહી દેવામાં આવતું તમને કઈ ખબર ન પડે. અત્યારે એવું નહીં. અત્યારે આપણને કે અત્યારે એવું નથી. બધું ઉલટાઈ ગયું, આખું પરિવર્તન આવી ગયું. જગત પરિવર્તનશીલ છે. કેવું? એ હવે ખબર પડી આપણને. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન એટલે કે પગાર ઓછા આપવામાં આવતા પહેલા. અત્યારે એ પણ ખોટી વાત છે. ઓછી જવાબદારી વાળા અને તેઓને નિપુણ ન બને એવા કામો ફેરવવામાં આવતા. અત્યારે બધા જવાબદારી વાળા કામો પણ બહેનો કરતી હોય છે. બરોબર છે. આટલું રાખીએ. બરોબર.